અમરેલીમાં ધોધમાર વરસાદ, સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ અમરેલી જિલ્લામાં હજુ મેઘાવી માહોલ છવાયેલો છે। અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાયા અને ખૂબ વરસ્યા। સાવરકુંડલાના ગામડાઓમાં બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી। સાવરકુંડલાના વીજપડી, ગોરડકા, મેરિયાણા, ખડસલીમાં મેઘરાજા ખૂબ વરસ્યા। ભારે બફારા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાતા વાતાવરણ ઠંડુ બન્યું। કેટલાક વિસ્તારોમાં તો એવો વરસાદ વરસ્યો કે રોડ રસ્તા પરથી પાણીના વહેણ શરૂ થયા। ચોમાસું બરાબરનું જામ્યું હોય એમ મેઘરાજા ગ્રામ્ય વિસ્તારોમાં મન મૂકીને વરસ્યા। ભારે વરસાદથી અમરેલી જિલ્લાના ખેડૂતોએ વાવેલા પાકને ફાયદો થશે। કેટલાક દિવસોના વિરામ બાદ અમરેલીમાં વરસાદે ફરી હાજરી પુરાવી, જેના કારણે સાવરકુંડલાના કેટલાય ગામો વરસાદથી તરબોળ થયા। આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, કાલથી ઘટશે વરસાદનું જોર। ગુજરાતમાં મેઘરાજાએ રમઝટ બોલાવ્યા બાદ કેટલાક વિસ્તારોમાં આજે આકાશ ખુલ્લું થયું। અમદાવાદ સહિતના ભાગોમાં તડકો ખીલ્યો। ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા કેટલીક સંભાવનાઓ વ્યક્ત કરાઈ। ગુજરાતની નજીકથી વરસાદ આપનારી સિસ્ટમ પસાર થઈ રહી હોવાથી અસર રાજ્યમાં દેખાઈ રહી છે। રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની પણ આગાહી છે। આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ થશે। 5 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और आज वार्निंग की बात करेंगे तो आज के लिए साबरकांठा, अरावली, दाहोद, महिसागर, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है। और इसके बाद जो आने वाले दिन हैं, आने वाले 5 दिन, उसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। બીકાનેરથી પસાર થતા મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે। મહત્વનું છે કે રાજ્યમાં સામાન્ય વરસાદ કરતાં 51% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને હવે વરસાદની સિસ્ટમ ન હોવાના કારણે રવિવારથી વરસાદનું જોર ઘટશે। ઉપરવાસમાં પડેલા વરસાદથી ભાવનગરનો ડેમ ઓવરફ્લો થયો, 10 ગામ એલર્ટ પર। કેટલાક દિવસથી ભાવનગર પંથકમાં મેઘરાજાએ અડ્ડો જમાવ્યો છે। ધોધમાર વરસાદ ખાબકતા ડેમ ઓવરફ્લો થયા। મહુવાના થોરાડા ગામ નજીક રોજકી ડેમ ઓવરફ્લો થયો। ઉપરવાસમાં પડેલ સારા વરસાદને લઈ ડેમ ઓવરફ્લો થયો। રોજકી ડેમ નજીકના 10 ગામોને એલર્ટ કરાયા। તંત્રએ કાંઠા વિસ્તારમાં કોઈને અવરજવર ન કરવા સૂચના આપી। થોરાડા, ગોરસ, સંગણિયા, લખુપુરા, કુંભણ સહિતના ગામોને એલર્ટ કરાયા। આ તરફ વડોદરાના શેરખી, રાણીયા, તલાવડી પાસેના રોડનું પુરાણ ધોવાયું છે। રોડ નીચે ધોવાણ થતા વાહન ચાલકોને મોટા અકસ્માતની ચિંતા સતાવી રહી છે। કોન્ટ્રાક્ટરની બેદરકારી વાહન ચાલકોએ ભોગવવી પડે તેવી સ્થિતિ છે। સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું છે કે અમારા ગામનો કોઈ માલિક જ નથી। તલાટી ક્યારેય આ વિસ્તારમાં આવતા નથી। સ્થાનિકોએ કહ્યું કે અગાઉ વરસાદ પડ્યો ત્યારે ફોટો સાથે રજૂઆત કરી હતી, છતાં કોઈ કામગીરી નથી કરાઈ। આકાશી આફત હજુ ગઈ નથી અને પાટણના ખેતરોમાં હજુ પણ જળબંબાકાર। પાટણ જિલ્લામાં સતત પડી રહેલા અવિરત વરસાદે ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા, પરંતુ વરસાદના વિરામ બાદ પણ ખેડૂતોને શાંતિ નથી। પાટણ જિલ્લાના ખેતરો હજુ પણ પાણીમાં ગરકાવ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે। ખેતરોની જમીન પર પાણીએ પહેરો જમાવી દીધો છે। ખેડૂતોનો તમામ ખર્ચ અને મહેનત આફતરૂપી વરસાદના કારણે નિષ્ફળ જાય તેવી ભીતિ છે। વરસાદે વિરામ લેતા ખેડૂતો ખેતરે પહોંચ્યા તો પોતાના જ ખેતરો શોધવા મુશ્કેલ પડે એટલી હદે પાણી ભરાયા છે। સમી તાલુકામાં અવિરત વરસાદે તારાજી સર્જી છે અને ખેડૂતોના હાલ બેહાલ કરી નાખ્યા। સમી તાલુકામાં અત્યાર સુધી સિઝનનો 21 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। વરસાદી કહેરના કારણે તમામ પાકો પાણીમાં ડૂબી ગયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા। ખેડૂતોની મહેનત પાણીમાં સમાણી હોય એવો ઘાટ ઘડાયો। સમી તાલુકામાં 49,000 હેક્ટરમાં ખેડૂતોએ દિવેલા, કપાસ, અડદ, મગફળી, ઘાસચારો સહિતના પાકોનું વાવેતર કર્યું, પરંતુ આકાશમાંથી એવી આફત ત્રાટકી કે ખેતરોના ખેતરો તબાહ થઈ ગયા, જેથી ખેડૂતોએ તંત્ર પાસે સહાયની ગુહાર લગાવી છે। આણંદના પેટલાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના વિરામ બાદ પણ પાણી નથી ઓસર્યા। તાજેતરમાં 8 દિવસ અગાઉ પડેલા વરસાદે તબાહી મચાવી છે। પેટલાદ તાલુકાના નાર, પંડોળી, આમોદ અને ભાણાજ સહિતના ગામમાં ખેતરો હજુ પણ પાણીથી તરબોળ છે। ખેતરોમાં ડાંગરના પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ધરતીપુત્રોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે। આમોદ ગામનું તળાવ તૂટતા ગામ બેટમાં ફેરવાયું છે। ખેડૂતોના પાકનો નાશ થયો છે। આમોદ ગામના રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। વગર વરસાદે જળબંબાકારની સ્થિતિ, આણંદના બોરસદના લોકો ત્રાહિમામ।
આ દ્રશ્યો જોઈને એવું લાગે કે થોડા સમય પહેલા જ અહીં ધોધમાર વરસાદ ખાબક્યો હશે, પરંતુ આવું નથી. આ દ્રશ્યો આણંદના બોરસદના છે. અહીંના બદલપુર ગામમાં વરસાદ નથી, છતાં હજુ પણ ઘણા ભાગો તરબોળ છે. બદલપુર ગામમાં રસ્તાઓ હજુ પણ પાણી હવાલે છે. ભારે વરસાદ વરસ્યાને 10 દિવસ થયા છતાં અહીં પાણી ઓસર્યા નથી. ગામના મુખ્ય માર્ગો ઉપર હજુ પણ 1.5 ફૂટ પાણી ભરેલા છે. વાહન ચાલકો તો પરેશાન છે જ, સાથોસાથ શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ ભારે હાલાકીમાં છે. ગામનો મુખ્ય કાંસ પુરાઈ જતા પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જો કે હવે મોડે તંત્ર જાગ્યું છે અને 10 દિવસ બાદ તંત્રએ કાંસ ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ અહીં સવાલ એ છે કે લોકોની આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે પછી વરસાદ બાદ ફરી આ જ સ્થિતિ વચ્ચે લોકોને જીવવું પડશે. વરસાદ ન હોવા છતાં રસ્તા પર પડેલા ભૂવાથી અમદાવાદીઓ પરેશાન. પારસનગરમાં 2 ભૂવા પડ્યા. ખરાબ રસ્તા અને વારંવાર પડતા ભૂવાઓના કારણે અમદાવાદવાસીઓ ત્રાહિમામ પુકારી ઉઠ્યા. ભૂવો અને રસ્તા પર પડેલા ખાડાના કારણે પારસનગર વિસ્તારમાં છેલ્લા 7 દિવસથી ટ્રાફિક જામ થાય છે. સૌથી મોટી વાત તો એ છે કે 7 દિવસ પહેલા પડેલા ભૂવાનું 2 દિવસ પહેલા જ કામ શરૂ થયું છે. આ તંત્રની બેદરકારી પર સ્થાનિક લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે. સ્થાનિકો ત્યાં સુધી કહી રહ્યા છે કે પહેલા નાનો ભૂવો પડ્યો હતો, તે તંત્રને નજરે ન આવ્યો અને તે જ ભૂવાએ મોટું સ્વરૂપ ધારણ કરતા તંત્ર જાગ્યું. ટ્રાફિકના કારણે 1-2 મિનિટના રસ્તા પર 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે. તો આ તરફ પારસનગરમાં 500 મીટરના અંતરે જ પડેલા બીજા ભૂવાનું પણ સમારકામ પૂર્ણ નથી થયું. 15 દિવસ જેટલો સમય થતા પાલિકાનું કોઈ એક્શન નહીં. પારસનગરમાં ગુજરાત હાઉસિંગની રીડેવલપમેન્ટ સ્કીમ પાસે ભૂવો પડ્યો છે. ભૂવો પડતા બંને બાજુ પતરા મારી રોડ બંધ કરી દેવાતા સ્થાનિકને ભારે હાલાકી પડી રહી છે. આસપાસની 7 સોસાયટીના 8,000 થી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તંત્રની આળસ જોઈને તો એવું લાગી રહ્યું છે કે શું તેઓ આનાથી પણ મોટો ભૂવો પડવાની રાહ જોઈ રહ્યા છે કે પછી કોઈ મોટી દુર્ઘટનાની. ડીસાના કંસારી ગામના લોકો પાણીથી પરેશાન. વિદ્યાર્થીઓ અને પશુપાલકોની મુશ્કેલી વધી. વરસાદ આવ્યો ત્યારે પણ મુશ્કેલી અને હવે બંધ રહ્યો ત્યારે પણ મુશ્કેલી. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા. ડીસામાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા. વરસાદી પાણી ભરાતા ખેતરોથી ગામમાં જવામાં હાલાકી. રસ્તા બંધ થતા વિદ્યાર્થીઓ અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા. પશુપાલકો માટે દૂધ ભરાવા જવું પણ મુશ્કેલ બન્યું છે. કંસારી ગામમાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા હોસ્પિટલ જવાનો રસ્તો પણ હાલ બંધ છે. જ્યારે પણ અહીં વરસાદ ખાબકે ત્યારે તળાવ ભરાયું હોય તેવી સ્થિતિ સર્જાય. લોકો ઢીંચણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. આ વિસ્તારમાં પાકો રોડ બનાવવાની રજૂઆત અને માંગ સ્થાનિકો વારંવાર કરી ચૂક્યા છે, પરંતુ રસ્તો બનાવી પાણી નિકાલનો કાયમી ઉકેલ આવતો જ નથી. થોડા જ વરસાદમાં અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ જાય છે અને કેટલાક દિવસો સુધી લોકો પાણી વચ્ચે જ જીવવા મજબૂર બને છે. લસણ ખરીદતા પહેલા ચકાસજો. ગોંડલ માર્કેટયાર્ડમાંથી 600 કિલો ચાઇનીઝ લસણ મળતા લોકોમાં ખળભળાટ. ચાઇનીઝ વસ્તુઓનું નામ પડતા જ લોકો સતર્ક થઈ જાય છે. આ વખતે તો તમારે વધારે સતર્ક રહેવું પડશે. ધ્યાન રાખજો, કારણ કે ચાઇનીઝ લસણ તમારી થાળીમાં ન પહોંચી જાય. ગોંડલ માર્કેટયાર્ડમાં 600 કિલો ચાઇનીઝ લસણ મળતા દોડધામ મચી ગઈ. માર્કેટયાર્ડમાં 30 કટ્ટા એટલે કે અંદાજિત 600-700 કિલો ચાઇનીઝ લસણ ઉતારવામાં આવ્યું. ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી લસણ કઈ રીતે પહોંચ્યું તે મોટો સવાલ છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ તંત્રને જાણ કરી. ઉપલેટાના કોઈ વ્યક્તિએ ગોંડલ યાર્ડમાં લસણ વેચવા મૂક્યું હતું. ગોંડલ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓએ સાથે મળીને લસણની હરાજી ન કરાવી. મહત્વનું છે કે ભારતમાં 2006 થી ચાઇનીઝ લસણ પર પ્રતિબંધ છે. ચાઇનીઝ લસણમાં ફૂગની સંભાવના વધુ હોય છે. જંતુનાશકોનું પ્રમાણ પણ વધુ હોય છે. અગાઉ નેપાળ અને બાંગ્લાદેશ થઈને ચાઇનીઝ લસણ આવતું હતું. બિહાર, ઉત્તર પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે.